સુરતમાં વેડ રોડ રબારી સમાજ દ્વારા ક્રિકેટની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ ટુર્નામેન્ટમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 14 જેટલી ટીમો જે છે ભાગ લેશે। પ્રથમ મેચ જહાંગીરપુરામાં સુંદરવન ગ્રાઉન્ડ ખાતે યોજાશે। તેમાં દેવધ 11 અને વડવાળા 11 વચ્ચે મુકાબલો થશે। સમાજમાં એકતા જળવાઈ રહે તે હેતુથી દર વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે। ડભોલી રબારી સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। અલગ અલગ 14 ટીમો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે। દર વર્ષે ડભોલી રબારી સમાજ દ્વારા આવી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે ફરી એકવાર જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા સુંદરવન ગ્રાઉન્ડ ખાતે આ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થઈ ચૂક્યો છે। સીધા આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। બંને ટીમો અત્યારે ઉપસ્થિત છે। ખાસ કરીને દેવદ પાસેથી આ રબારી સમાજના જે યુવા ખેલાડીઓની ટીમ અત્યારે પહોંચી છે। અન્ય ટીમ પણ અત્યારે આ મેચમાં સામેલ છે। આપણે કેટલાક ખેલાડીઓ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ। આજે તેઓ સૌ પ્રથમ મેચ રમી રહ્યા છે, કેવી તૈયારીઓ કરી છે અને ખાસ કરીને ટીમની સ્પિરિટને લઈને। જી, આપનું નામ? શૈલેષ માનપુર। શૈલેષભાઈ, આજે આપ અહીંયા પહોંચ્યા છો, ક્યાંથી પહોંચ્યા, કઈ ટીમ છે? દેવત 11 છે, અમારી સામે વડવાળા 11 છે, એમની સામે મેચ છે અમારી। આજે ઓપનિંગ છે, પહેલી મેચ અમારી બંનેની છે। ખાસ કરીને આજે પ્રથમ મેચ છે, એ મેચ પહેલા કેવી તૈયારીઓ આપણે કરી? પ્રેક્ટિસ ખૂબ સરસ તૈયારી કરી છે, ખૂબ પ્રેક્ટિસ કરી છે અને છોકરાનો બધાને કોન્ફિડન્સ ફૂલ છે। કોણ છે આપની ટીમના કેપ્ટન? અમારા કેપ્ટન છે ધવલભાઈ બાદીપુર, અમારી ટીમના કેપ્ટન છે દેવત ટીમના। ખાસ કરીને પ્રથમ બેટિંગ લેવાની ઈચ્છા છે કે બોલિંગ? એ હવે ટોસ પર નિર્ભર કરે છે। ટોસ જીત્યા પછી જોઈએ, વિચારીએ, ટીમ સાથે ચર્ચા કરશું શું કરવું તે। ત્યારે આપ જોઈ રહ્યા છો સમાજના યુવાનોમાં ક્યાંક ને ક્યાંક જે પ્રતિભાશાળી જે ટીમ સ્પિરિટ પણ અત્યારે જોવા મળી રહી છે। ખાસ કરીને યુવાનોને પ્રોત્સાહન મળે ત્યારે દર વર્ષે ડભોલી રબારી સમાજ દ્વારા આવી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે કેટલાક લોકો અહીંયા પહોંચ્યા છે, ખાસ કરીને રબારી સમાજના, તેમની સાથે આપણે વાત કરીએ। જી, આપનું નામ? પંકજભાઈ રબારી। પંકજભાઈ, આજે પ્રથમ મેચનો શુભારંભ થઈ રહ્યો છે, દર વર્ષે આયોજન કરી રહ્યા છે, શું છે આયોજન પાછળનો હેતુ? આ આયોજન ડભોલી રબારી સમાજ થકી જે ડભોલી 11 ટીમ છે એમના થકી આયોજન કરવામાં આવેલ છે। લગભગ વર્ષોથી આયોજન થાય છે, દર વર્ષે એક આયોજન કરવામાં આવે છે, જેના કારણે સમાજના યુવાનો ભેગા થાય અને એકબીજાના પરિચિત રહે અને એક પ્રોત્સાહન, સમાજનું કોઈ એક્ટિવિટી હોય, કામગીરી હોય તો એને પ્રોત્સાહન મળે છે। બસ પ્રોત્સાહન માટે જ એક સમાજના યુવાનો ભેગા થઈ અને કામગીરી કરે તે માટે એકતારૂપ બની રહે એ માટે સામાજિક ડભોલી રબારી સમાજ દ્વારા દર વર્ષે આયોજન કરવામાં આવે છે। એમ જ આ વર્ષે પણ આયોજન કરવામાં આવેલ છે અને ટોટલી 14 ટીમોએ ભાગ લીધેલ છે અને દરેક વિસ્તારના, સુરતમાં રહેતા દરેક સમાજમાં એરિયામાંથી ટીમો ભાગ લે છે। એમાં સૌરાષ્ટ્ર રબારી સમાજ, દરેક રબારી સમાજ બધા સાથે મળી અને આ કામગીરી કરી છે। ત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ગ્રાઉન્ડ પરના। અત્યારે જે ખેલાડીઓ પણ પહોંચી ચૂક્યા છે, થોડીક વારમાં પ્રથમ મેચ શરૂ થનાર છે। ખાસ કરીને શહેરમાં વસતા રબારી સમાજમાંથી અલગ અલગ વિસ્તારોમાંથી 14 જેટલી ટીમો આ સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે। આજે પ્રથમ મેચની શરૂઆત થઈ ચૂકી છે। ખાસ કરીને આગામી 10 તારીખે ફાઇનલ મેચ રમાશે। ખેલાડીઓમાં જબરો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવાનો હેતુ માત્ર ને માત્ર સમાજમાં એકતા જળવાય, યુવાનોમાં ખેલ પ્રત્યેની રુચિ જોવા મળે અને ખાસ કરીને આ ખેલાડીઓમાંથી કોઈ દેશ લેવલ પહોંચે, જે હેતુથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે। બલદેવ દેસાઈ, ભારત ટાઈમ ન્યૂઝ, સુરત।